કારણ કે જો કે અમને ગાર સિવાય તો કોઈ સ્ટાફ બોલાવતું જ નથી. અમને અમારે ગાર જ અમારા કિસ્મતમાં લખેલી હોય છે. જય માતાજી મિત્રો, કેમ છો? તો વાત કરવાની કે હમણાં જે સુરતમાં ટ્રાફિકનો દિવસા દિવસ સમસ્યા વધતી જાય છે, જેથી કરીને એક પીઆઈ સાહેબે નિવેદન આપ્યું છે કે ડ્રાઈવરોના લાયસન્સ રદ કરવાના જો અહીંયા ગાડી પાર્ક કરશે તો સાહેબને જણાવવાનું, વિડીયો શેર પણ કરજો જેથી કરી સાહેબ સુધી પહોંચે. સાહેબને જ જણાવવાનું, સાહેબ તમે અંદર અમને એન્ટ્રી કરવા જ ના દો. પહેલી વસ્તુ તો અમે તમને સામેથી કહી, તમે અમને અંદર એન્ટ્રી જ ના કરવા દો. તમે અંદર અમને એન્ટ્રી કરાવશો ત્યારે અમને બપોરે 12 નીકળવું પડે ને નો એન્ટ્રી માંથી, તો અમને એન્ટ્રી જ ના થવા દો. સવારના ભાગમાં જ વહેલા તમે પોલીસ સ્ટાફ ઉભો રાખો જેથી કરી કામરેજ થી અંદર ગાડી કોઈ જાય જ નહીં. તમે અમને જ સ્ટોપ કરાવી દો, અથવા આગળની ગાડી જતી હોય તો એ નીકળી જાય બારાબાર. અને અમારી સુરતની ગાડીઓ અમે આવતા હોઈએ તો અમને સુરતની અંદર એન્ટ્રી જ ન થવા દો. કામરેજ થી જ અમને સીધા કાઢી નાખો જેથી કરીને તમારા માટે આ સમસ્યા ઉભી ન થાય ટ્રાફિકની. અને અમારું લાયસન્સ રદ કરવાની જે તમે વાત કરી, અમારું લાયસન્સ રદ ન થાય. બાકી તમે જો અંદર એન્ટ્રી કરવા દેશો તો અમારે ગાડી બપોરના ઉપાડવાની હોય, તો અમારે સુરતની અંદર થી બહાર નીકળશું તો કામરેજ તો ગાડી ઉભી જ રહેવાની છે. પિકઅપ હોય, ડ્રોપ હોય, કઈ પણ હોય, અમારે ગાડી સ્ટોપ કરવી જ પડશે. પછી તમારા સ્ટાફ ના આવી અને અમને ધાક ધમકી કરે અને અમારું લાયસન્સ રદ કરે, એવું અમારા માટે શું કામ જોખમીકારક ઉભું કરો છો? તમે જ પોતે જ નિયમ બહાર પાડી દો કે ભાઈ સુરતની અંદર ગાડી તમારે સવારના ભાગમાં નાખવાની નહીં. તમે એમ કહો છો સવારના નો એન્ટ્રી નથી હોતી, ગાડી અંદર હાલી જાય, તો સાહેબ સવારના નો એન્ટ્રી નથી હોતી, ગાડી અંદર જાય છે તો અમારે કાયદેસર બપોરના અમારી ગાડી લાગે તો અમારે બારા કાઢવી જ પડે છે. અને કામરેજ નો પિકઅપ હોય છે તો અમારે કામરેજ પિકઅપ લેવા માટે ગાડી ત્યાં ઉભી જ રાખવી પડે છે. અને પછી તમે જો કાયદેસર અમારી પર કાર્યવાહી કરવા જાશો તો અમારા ડ્રાઈવરો ઉપર કહેવાય ને કે અત્યાચાર છે. આ ડ્રાઈવરો ઉપર અત્યાચાર થયો કહેવાય, કારણ કે અમારે પિકઅપ પેસેન્જર લેવા માટે ગાડી સ્ટોપ કરીને જો તમારે એ ટાઈમે પોલીસ સ્ટાફ પહોંચી આવે અને અમારે જેમ તેમ બોલે, કારણ કે જો કે અમને ગાર સિવાય તો કોઈ સ્ટાફ બોલાવતું જ નથી. અમને અમારે ગાર જ અમારા કિસ્મતમાં લખેલી હોય છે. તમે જે રીતના વાત કરો છો, તમારો જો વિડીયો જોયો એ રીતની તમે વાત કરી છે, તો તમે પણ કહો જ છો કે કાયદેસર ડ્રાઈવરોનું લાયસન્સ રદ કરશો અને આ પ્રક્રિયા ચાલુ છે. તો સાહેબ ડ્રાઈવરોનું લાયસન્સ રદ કરવાનું આમાં કોઈ આવતું નથી. તમે જે વાત નિયમ કાઢ્યો છે તદ્દન નિયમ ખોટો છે. તમે જ અંદર ના પાડી દો કે સવારના ગાડી અંદર નાખતા નહીં તો અમને બપોરના બારા કાઢવાની આવે નહીં. રહી વાત પેસેન્જરની, તો પેસેન્જરને જવાબ તમે આપી દેજો કે ભાઈ અમે નો એન્ટ્રી કરાવી છે. સુરતમાંથી પોતે પેસેન્જર બહાર આવશે, રોજનું થઈ જશે એટલે પોતે ઓટોમેટિક પેસેન્જર બહાર જવા વાળો આવશે. બાકી આ લક્ઝરીના ડ્રાઈવરો ઉપર ખોટો અત્યાચાર કરો છો. અમારું લાયસન્સ રદ કરવાનો તમને કોઈ અધિકાર નથી. તમે આ નિયમ બહાર પાડો એ તમારી જવાબદારી છે અને અમે ફોલો કરશું એ અમારી જવાબદારી છે. બસ આજ તમને કહેવાનું હતું. બાકી લાયસન્સ કદાચ તમે અત્યારે રદ કરવાની પ્રક્રિયા ચાલુ કરી હોય અને અથવા કોઈને કર્યા હોય તો મહેરબાની કરી એનું લાયસન્સ ચાલુ કરાવી નાખજો. અમારું ઘર કેમ હાલે છે એ અમને ખબર છે, એ લાયસન્સ ઉપર જ અમારું ઘર હાલે છે. બાકી કોઈ શેઠ અમારી પૂછા નહીં કરે. બસ આટલું કહી આપ સૌને મારા જય માતાજી. વિડીયો શેર કરો જેથી કરીને સાહેબ સુધી પહોંચે. જય માતાજી.